વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. બહુચરાજી જતા પદયાત્રીઓ માટે કડી સતરાલ રોડ પર જય બહુચર સેવા કેમ્પ યોજાયો. બહુચરાજી માતાના દર્શનાર્થે પગપાળા યાત્રા કરતા પદયાત્રીઓ માટે કડી સતરાલ રોડ પર આવેલા કમરા અમૃતની સામે જય બહુચર સેવા કેમ્પ છેલ્લા 35 વર્ષથી નિરંતર સેવા કાર્ય આપી રહ્યું છે. વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત રહી મોટી સંખ્યામાં પસાર થતા પદયાત્રીઓ નિસ્વાર્થ ભાવથી જમણવાર અને આરામની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે પૂરી, શાક, શીરો અને ઠંડી છાશ સાથેનું ફૂલ પેટ જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંબી યાત્રા બાદ થાકેલા યાત્રીઓ માટે આ ભોજન આત્મીય આવકાર વિશેષ રાહત રૂપ સાબિત થયો હતો. સેવા કેમ્પમાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યો હતો, જેથી યાત્રાળુઓ સુખદ અને સગવડયુક્ત અનુભવ મળી રહે. આ સેવા કાર્યમાં બદ્રીભાઈ બંસીભાઈ શાહ, રબારી રાયમલભાઈ અણખોલ, પટેલ ગોવિંદભાઈ કુંડાળ, રબારી ગેલાભાઈ અણખોલ, રબારી બળદેવભાઈ ઇન્દ્રાળ, ચંદુભાઈ કાંતિભાઈ વસાવા સહિત સેવાભાવી આગેવાનો સક્રિય રીતે જોડાયા હતા. ઉપરાંત જય બહુચર સેવા કેમ્પના યુવા સભ્યો પણ ઉત્સાહપૂર્વક અવિરત રીતે પોતાની સેવાઓ આપી રહ્યા છે, જેના કારણે સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું હતું. 3 દાયકાથી વધુ સમયથી ચાલતા આ સેવા કેમ્પે સમાજમાં સેવા, સહકાર અને સંવેદનાની અનોખી પરંપરા સ્થાપિત કરી રહી છે. પદયાત્રીઓ માટે કરવામાં આવતું આ નિસ્વાર્થ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે અને બહુચરાજી માતાના પ્રત્યેની અખંડ શ્રદ્ધાનો જીવંત દાખલો પૂરો પાડે છે. દીપમાલા ન્યૂઝ, કલોલ.